આજે 3 ઓક્ટોબરથી જામનગર શહેર અને જિલ્લામાં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે જામનગરના જાણીતા કર્મકાંડી બ્રાહ્મણ રૂપેશભાઈ પુરોહિત આજે નવરાત્રીના પ્રથમ દિવસે જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા। આ તકે કર્મકાંડી બ્રાહ્મણ રાહુલભાઈ પુરોહિત પણ સાથે રહ્યા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ રૂપેશભાઈ પુરોહિત સાથે નવરાત્રીનું મહત્વ, નવરાત્રી દરમિયાન માતાજીના ઘટનું સ્થાપન, પ્રાચીન અને પરંપરાગત નવરાત્રી તથા હાલના સમયમાં જોવા મળતા નવરાત્રીના અવાર્ષિન આયોજનો, માણસના જીવનમાં નવરાત્રી દરમિયાન કરવામાં આવતી શક્તિની ઉપાસના વગેરે બાબતો અંગે વિસ્તૃત વાતચીતો કરી હતી। આ દરમિયાન રૂપેશભાઈ પુરોહિતે દેવી પુરાણ સહિતના શાસ્ત્રોનો આધાર ટાંકીને આ અંગે આપેલી વિસ્તૃત વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। આજે અમારા આંગણે આચાર્ય રૂપેશભાઈ પુરોહિત અમારે ત્યાં પધાર્યા છે અને ખાસ કરીને કર્મકાંડી બ્રાહ્મણ છે। ખાસ કરીને ભાગવત કથાકારમાં પણ એનું સારું નોલેજ છે અને ઘણી એને વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાનું રસપાન કરાવ્યું છે। અને ખાસ કરીને આજે એટલા માટે અમારી ઓફિસની વિઝિટમાં આવ્યા છે કે આજથી નવરાત્રિ શરૂ થઈ છે। ગઈકાલ સુધીની વાત કરીએ તો એક શ્રાદ્ધ પર્વ જે હતું એ પૂર્ણ થયું છે અને આજથી નવરાત્રિ શરૂ થઈ છે। અને ખાસ કરીને જગતજનની આદ્યશક્તિ અંબાની આરાધના પાવનનું આ પર્વ છે અને લગભગ લોકો આ પર્વની ઘરે ઘરે ઉજવણી થતી હોય છે। અને ખાસ કરીને માતાજી એટલે કે લક્ષ્મીજી પણ આવી જાય, સરસ્વતી પણ આવી જાય અને આ રીતે માતાજી લગભગ કુળદેવી પણ આવી જાય। લગભગ માતાજીઓ આની અંદર આ નવરાત્રિમાં સમાસ થઈ જાય, લોકો એ રીતે પાઠ પૂજા કરતા હોય છે। તો ખાસ કરીને નવરાત્રિમાં ઘટ સ્થાપનનું પણ એટલું જ મહત્ત્વ હોય છે। તો આપણી સાથે રૂપેશભાઈ પુરોહિત જોડાયેલા છે અને ખાસ કરીને એમની સાથે વાત કરીએ તો રાહુલભાઈ પુરોહિત પણ અમારા ઓફિસના મહેમાન બન્યા છે। બંને કર્મકાંડી બ્રાહ્મણો છે એટલે અમને તો લગભગ રોજ અમારા નસીબહારા છે। અમારે ત્યાં સાધુ સંતોથી માંડીને બ્રાહ્મણો પણ અમારે ત્યાં વધારે છે। અમે લોકો અમારી જાતને ગૌરવ અનુભવીએ છીએ। તો આપણે આજની વાત કરીએ તો આજે રૂપેશભાઈ પુરોહિત જે છે આચાર્ય શ્રી કર્મકાંડી બ્રાહ્મણ છે એને ઘણા પુસ્તકો વાંચ્યા છે। તો આપણે એમને પૂછ્યું કે સાહેબ જે પ્રમાણે નવરાત્રિમાં ઘટ સ્થાપનનું જે મહત્વ છે એ શું છે અને એ ઘટ સ્થાપન કરવાથી યજમાન પરિવાર છે એને શું ફાયદો થાય? યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમેશ્વર્યમતુલમ પ્રાપ્યશે ભૂતલે પુમાન। દુમ દુર્ગાય નમઃ। મા ભગવતીના ચરણમાં સત નમન સાથે જીટીપીએલના માધ્યમથી જોનારા તમામ દર્શકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના। જેમ જયેશભાઈ એ પ્રશ્ન કર્યો કે ઘટ સ્થાપન કરવાથી શું ફાયદો થાય, ઘટ સ્થાપનથી યજમાન પરિવારને શું ફાયદો થાય, તો એના માટે દેવી પુરાણ છે એ સર્વશાસ્ત્રના સંમત છે અને દેવી પુરાણમાં અનેક ઉદાહરણો આપેલા છે। એમ ઘટ સ્થાપન છે એ નવરાત્રિના પ્રથમ દિને ઘટ સ્થાપન થાય છે। બ્રાહ્મણને બોલાવી તેમની પૂજા થાય છે। ઘટ સ્થાપન થઈ ગયા પછી બ્રાહ્મણ છે એ દુર્ગા સપ્તશતીના પાઠ કરે છે અને માતાજીના જપ કરે છે। તો આ કરવાથી એક પ્રકાર છે ઘટ છે એ પ્રકારનો માતાજીનો એક કળશની સ્થાપના છે જે માનું શક્તિ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે। આમ તો માતાજીની 3 શક્તિ દિવ્ય છે પણ માતાજીની જે દિવ્ય શક્તિ છે એમાં બિરાજમાન થાય અને સકારાત્મક ઉર્જા છે આપણા ઘરમાં અને આપણા પરિવારમાં રહે। આ ઘટ સ્થાપનથી આપણું આખું વર્ષ છે એ નિરોગી આપણે રહી, આરોગ્ય આપણું સારું રહે, ઐશ્વર્ય સારું રહે ને આપણા ઘરમાં મહાલક્ષ્મીની કૃપા થાય એ માટે આપણે ઘટ સ્થાપન કરીએ છીએ અને નવરાત્રિના 9 દિવસ સુધી માતાજીની આપણે શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક અને આસ્થાપૂર્વક માતાજીની સેવા કરી છે। ખાસ કરીને નવરાત્રિ તો લોકો ઉજવે છે, નવરાત્રિની માતાજીની આરાધના પણ કરે છે, પણ એનું આમ સામાન્ય રીતે તો કેટલા વર્ષોથી આ નવરાત્રિ ચાલે છે અને એનું શું મહત્ત્વ છે દરેક લોકોના હિન્દુ ભાઈ બહેનોના જીવનમાં? બસ એ જ જણાવવાનું છે કે નવરાત્રિનો મિનિંગ થાય નવરાત્રિ, કે જે માતાજીની રાત્રિનો મહિમા છે। માતાજી રાત્રે જાગૃત દેવી છે। મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આપણે દુર્ગા સપ્તશતીમાં જોઈએ છીએ। પ્રથમ મધ્યમ ચરિત્રમાં તો મહાકાલીનું વર્ણન આવે છે, મહાલક્ષ્મીનું વર્ણન આવે છે અને મહાસરસ્વતીનું વર્ણન આવે છે। તો આ ત્રણેય દેવી છે એ રાત્રિના પ્રધાન દેવી છે અને નિશિત કાલયે દુર્ગા સપ્તશતીમાં લખ્યું છે કે નિશિત કાલયે તુરયે વાક સિદ્ધિર ભવતી। દેવી અથર્વશીર્ષમાં કહ્યું છે કે નિશ્ચિત કાલમાં માતાજીની જો ભક્તિ થાય, પૂજા થાય તો મા ભગવતી પ્રસન્ન થાય છે। અને આ તો માતાજીના નોરતા જે આપણે કહીએ છીએ, માતાજીના જે નવરાત્રિ કહીએ છીએ એ તો
અસંખ્ય વર્ષો પહેલાં પ્રારંભ થયા. સુરત વૈશ્યવર પ્રદાન નામના જે રાજા થયા ત્યાંથી માતાજીની સાધના ચાલુ થઈ અને 9 દિવસ સુધી માતાજીને એને ભગવાનની ભક્તિ કરી અને મા ભગવતી એને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. એટલે જે કોઈ ભક્તો, જે કોઈ દર્શકો જીટીપીએલના માધ્યમથી એ જ કહેવા માગું છું કે માતાજીની આરાધના કરજો, આપણા કુળદેવીની આરાધના કરજો. રોજ સવારે મા ભગવતીને લાલ તિલક કરજો, લાલ ફૂલ ચડાવજો અને માતાજીને રોજ નૈવેદ્ય અર્પણ કરી રોજ એક માળા ઓમ એમ રેમ ક્લેમ ચામુંડાય વિચય નમઃ અથવા નરવાણ મંત્ર અથવા આપણને જે આપણા કુળદેવીનો મંત્ર આવડતો હોય અથવા મહાલક્ષ્મીનો કોઈ મંત્ર હોય તો એ મંત્રનો તમે જપ કરજો. આ જપથી તમને સિદ્ધિ પ્રદાન થશે અને પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થશે. ખાસ કરીને ધારો કે નવરાત્રિ જે છે એમાં નવચંડીના પાઠનું પણ એટલું જ મહત્વ છે ને એના યજ્ઞનું પણ એટલું જ મહત્વ છે. હા, કારણ કે માતાજીના 9 સ્વરૂપો છે. માતાજી રોજ એક એક સ્વરૂપે બિરાજમાન થાય છે. પ્રથમમ શૈલપુત્રીમ ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટેથી, કુષ્માંડેતી, ચતુર્થકમ પંચમમ સ્કંદ માતેતી, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. માતાજીનું આજના દિવસે પ્રથમ નોરતું છે, શૈલપુત્રી છે અને એવી જ રીતે માતાજીના 9 સ્વરૂપો અલગ અલગ છે. જે માતાજીએ 9 સ્વરૂપો ધારણ કર્યા છે અને ધારણ કરી અને ભગવાન ભક્તોના કાજે માટે માતાજી પધાર્યા છે. અને ભક્તોના કાજે માતાજીએ મહિષાસુર જે રાક્ષસ હતો દાનવ એનો પણ માતાજીએ વધ કર્યો છે અને પછી તરત જ વિજયાદશમી આવે છે એટલે એક વિજય પ્રાપ્ત થયો છે. અન્યાય ઉપર ન્યાયનો વિજય મળ્યો અને માતાજીના 3 શક્તિ છે. મેં અગાઉ કહ્યું એમ શાંતિનું શક્તિ છે માં, વિજયની અને શ્રદ્ધા, આ 3 શક્તિ સ્વરૂપ બિરાજમાન છે મા ભગવતી. ખાસ કરીને ધારો કે જે લોકો જે પ્રમાણે અનુષ્ઠાન કરે છે, અનુષ્ઠાનની અંદર શું શું કરવાનું હોય છે ને કઈ રીતની આખી પાઠ પૂજા હોય છે? માતાજીનું અનુષ્ઠાન તો આમ તો 1.25 લાખ અનુષ્ઠાન બતાવ્યા છે, 51,000 અનુષ્ઠાન બતાવ્યું છે, 11,000 અનુષ્ઠાન બતાવ્યું છે. પણ આપની શક્તિ અનુસાર માતાજીનું અનુષ્ઠાન કરવું, પછી છેલ્લે દિવસે યજ્ઞ કરવો, છેલ્લે દિવસે તર્પણ કરવું, છેલ્લે દિવસે માર્જન અને બ્રહ્મ ભોજન, આ પંચાંગ કર્મ કરવાથી મા ભગવતી છે સંતુષ્ટ થાય છે. અને માતાજીની કોઈ પણ એક મંત્રની સિદ્ધિ છે એ 1.25 લાખે મળે છે. એટલે 1.25 લાખ સુધી જો આપણે જપ કરી તો માતાજી અત્ય પ્રસન્ન થાય છે. અને દુર્ગા સપ્તસતીના પાઠ કરવાથી પણ માતાજી અત્યંત પ્રસન્ન થાય છે. કારણ કે સપ્તસતી એટલે કે 700 શ્લોકનો મહિમા માતાજીનો છે અને માતાજીએ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. દેવતાઓ દ્વારા માતાની જે સ્તુતિ કરવામાં આવી છે એ પણ એમાં વર્ણન દિવ્ય બતાવ્યું છે. ખાસ કરીને જે લોકો અનુષ્ઠાન કરે છે, સેવા પૂજા કરે છે, ધારો કે નાની મોટી ગરબી ચાલે છે તો એમાં 8મા દિવસે એ લોકો યજ્ઞ કરી લેતા હોય છે. તો 9ને દિવસે કરવાનો હોય કે 8મ દિવસે? લોકો વધારે પડતો 8મ અષ્ટમીને દિવસે જ કરતા હોય છે. એનું મહત્વ શું છે? એનું મહત્વ ખૂબ જ દેવી પુરાણમાં છે. કારણ કે મોટામાં મોટી 8મ છે એ માતાજીની 8મ છે. આશ્વિની માસમાં શુક્લ પક્ષમાં જે 8મ આવે મોટી 8મ છે. એ દિવસે માતાજીનો યજ્ઞ થાય છે. શાસ્ત્રમાં કીધું છે અને ચંડીપાઠમાં અને દુર્ગા સપ્તસતીમાં પણ લખ્યું છે, કાલરાત્રિ મોહરાત્રિ ચ દારુણમ. કાલરાત્રિ, મોહરાત્રિ અને માયારાત્રિ, આ બધી રાત્રિમાં જે એક સર્વશ્રેષ્ઠ રાત્રિ છે એ 8મની રાત્રિ છે. અને 8મના દિવસે કાલાષ્ટમીના દિવસે યજ્ઞ કરવાથી મા ભગવતી સંતુષ્ટ થાય છે. એટલે 9મના દિવસે નહીં પણ કાલાષ્ટમીના દિવસે 8મના દિવસે યજ્ઞ કરવો એ જરૂરી છે. એ શાસ્ત્રનું એક મત બતાવ્યું છે. ખાસ કરીને નવરાત્રિના પિરિયડમાં દીકરીઓને, કુંવારી દીકરીઓ હોય કોરણી તરીકે, જમાડવાનું પણ મહત્વ એટલું જ છે. જી, એમાં માતાજીનું દેવી અથર્વશીર્ષમાં પણ કહ્યું છે અને દેવી પુરાણમાં પણ લખ્યું છે કે માતાજીના જે સ્વરૂપો છે એનું સ્વરૂપોનો ભાવ કરી અને નાની નાની કુમારિકાને જમાડે છે, દીકરીઓને ભોજન કરાવે છે. શું કામ? તો કે અહીંયા માતાજી સાક્ષાત જમવા તે દિવસે પધારે છે અને 1 થી 8 વર્ષ સુધીની જે દીકરીઓ હોય છે એ મા ભગવતીનું એક સ્વરૂપ છે, એવું એક શાસ્ત્રનો મત છે. એટલે માતાજીને આપણે ઘરે 9 દિવસ કદાચ ન જમાડી શકીએ તો 9મા દિવસે, 8મા દિવસે કોઈ પણ 1, 3, 5
7, 9 આવી રીતે દીકરીઓને આપણે ભોજન કરાવી શકીએ. વર્ષો પહેલાંની વાત કરીએ તો પ્રાચીન ગરબીનું એટલું મહત્ત્વ હતું. ગલીએ ગલીએ ગરબી થતી અને માતાજીની આરાધના થતી. હવે થોડીક વાત બદલાણી છે. માતાજીની જે ગરબી છે, પ્રાચીન ગરબી છે, એની જગ્યાએ અર્વાચીન ગરબીએ પણ એટલું જ વધારે પડતી વાત બની છે. એની હિસાબે પ્રાચીન ગરબી જે છે જૂની પરંપરા એ થોડીક વિખરાઈ જાય એવું લાગે છે. આમ તો પ્રાચીન ગરબીનું જે કહેવાય ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે કે જે જૂનું હોય એ હંમેશા સોનું હોય છે, એમ પ્રાચીન ગરબી પણ વિશેષ જ મહત્ત્વ આપે છે અત્યારના સમયમાં. અને એટલું જ એનું મહત્ત્વ છે, જ્યાં જ્યાં નાની બાળાઓ રમતી હોય, સાક્ષાત જગદંબા રમતી હોય, એક અનુભૂતિ થાય છે. અત્યારે અર્વાચીન જે ગરબા છે એ યુવાઓ માટે છે. જેમ જેમ અપગ્રેડ થતું જાય, જેમ જેમ આપણે 21મી સદીમાં જીવ્યાવાળા બધા, તો એમાં અપગ્રેડમાં યુવાઓ પણ અત્યારે અર્વાચીન ગરબી. ખાલી માતાજીની આરાધના તો છે જ નહીં, ખાલી માત્ર ટાઈમ પાસ કરવાની, એન્જોય કરવાની જ વાત છે. જી, બહુ સરસ વાત કરી. પણ માતાજીની ભક્તિ તો પ્રાચીન ગરબીમાં જ થાય છે, અર્વાચીન ગરબીમાં નથી થતી. ખરેખર તો આ જે નવું જનરેશન છે એ લોકોએ ખરેખર પાછું વળવું જોઈએ. જી, એના માટે માધ્યમ સારું છે. અને તમે બહુ સરસ પ્રશ્ન કર્યો કે ભાઈ પાછું વળવું જોઈએ. પણ અત્યારના સમયમાં પ્રાચીન ગરબીમાં તમે જોવો તો અમે ઘણીવાર જોયું છે તો કે દર્શન માટે કોઈ અહીંયા જતું નથી. પણ જ્યાં અર્વાચીન ગરબી હોય ત્યાં ઘણા પ્રેક્ષકો હોય. પણ જ્યાં પ્રાચીન ગરબી થતી હોય ત્યાં માતાજીને મધ્યમાં એક મઢ બિરાજમાન કરે છે. એ મઢ એક શક્તિ સ્વરૂપ છે. અને આજુબાજુ જે જગદંબાઓ રમતી હોય સાક્ષાત, એ સાક્ષાત નવદુર્ગાના સ્વરૂપ છે. અને માતાજીના દર્શન સાક્ષાત જો કરવા હોય તો એકવાર પ્રાચીન ગરબીના દર્શન કરવા અવશ્ય બધાએ જવું. ખાસ કરીને પ્રાચીન ગરબીની જે વાત આવે છે એમાં ખરેખર એનું જે પ્રમાણે ડાઉનમાં આવેલું છે એને કાલ સવારે આર્થિક ફંડ જે છે એ પણ એકઠું ન થવાને કારણે આ વાત બની છે. બીજા નંબરમાં જે કાર્યકર્તાઓની પણ ઘટ્યા છે, કારણ કે બધા લોકો અર્વાચીનમાં જવાનો મોહ રાખ્યો છે. તો એના માટે થઈ હિન્દુ ધર્મગુરુ છે, એણે ખરેખર આ હિન્દુ સમાજને પાછો વાળવાની એની જવાબદારી બને છે. જી, એના માટે અથાગ પ્રયત્ન જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કરી રહ્યા છે. અને વળવું જ જોઈએ પાછું. શું કામ? તો કે હિન્દુ ધર્મ છે ને એ આપણો ધર્મો રક્ષિત. ધર્મનું રક્ષણ જો આપણે કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. એટલે એ માટે આપણે ભગવાનની 9 દિવસ ભક્તિ કરી, માતાજીની ભક્તિ કરી અને પ્રાચીન ગરબીમાં બની શકે એટલું વધારેમાં વધારે આપણે અનુદાન આપી શકીએ, જેથી કરીને અત્યારનો જે સમયગાળો છે, જે વાત કરી તમે એ પ્રમાણે સાચી વાત છે કે ઘણીવાર એવી પ્રાચીન ગરબીઓ છે કે જે 80 વર્ષો 100 વર્ષો સુધી હજી પણ ચાલે છે. પણ ત્યાં ન્યૂનતમ દાન પ્રાપ્ત થાય છે, જેના કારણે એ આર્થિક વિકાસ નથી કરી શકતું. એટલે એના માટે અત્યારે ખાસ પ્રેક્ષકોને, દર્શકોને એ જ કહેવાનું છે કે આપણી શક્તિ અનુસાર અહીંયા આપણે અનુદાન આપી શકીએ, જેથી કરીને પ્રાચીન ગરબીનું વિશાળ સ્વરૂપ છે આપણે દર્શન બધાય કરી શકીએ. ગરબાનું પણ આ નવરાત્રિમાં બહુ મહત્વ છે ને ગરબો લગભગ ઘરે હિન્દુના ઘરે સ્થાપન થાય છે. જી, આમ તો માતાજીના જે ગરબો છે, માતાજીના જે ગરબા ગાયો છે બહેનો, તો એમાં પણ ઉલ્લેખ છે કે મા ગરબામાં સ્વરૂપે માતાજી આવે છે અને એની સ્થાપના થાય છે. જેમ મેં અગાઉ કહ્યું ને કે ઘટ સ્થાપન કરવું જોઈએ, એવી રીતે ગરબાનું સ્થાપન પણ શાસ્ત્રના મત મુજબ બતાવ્યું છે. એના મુહૂર્ત પ્રમાણે ગરબાનું સ્થાપન થવું જોઈએ. અને માતાજી એ ગરબા સ્વરૂપે આવે છે અને એની જ્યોત છે એ શક્તિ સ્વરૂપે આપણા ઘરમાં રહે છે. એટલે ગરબાનું મહત્ત્વ છે. એમાં 27 છિદ્ર હોવા જોઈએ, આવો એક મત છે. પણ અત્યારે તો બધા અલગ અલગ ગરબા થઈ ગયા. પણ એક ગરબાનો નિયમ છે કે એમાં 27 છિદ્ર હોવા જોઈએ. અને છિદ્ર દ્વારા ગરબામાંથી જે જ્યોત પ્રગટે એની ચારે તરફ પ્રકાશિત થાય છે. અને એના દ્વારા આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. અને મા ભગવતી છે આશીર્વાદ દેવા એ શક્તિ સ્વરૂપમાં બિરાજમાન થાય છે. આવો એક શાસ્ત્રનો મત બતાવેલું છે ગરબાનું. ગરબાની અંદર જે દીવો કરવાનો હોય એ ઘીનો દીવો કરવાનો, તેલનો દીવો કરવાનો અને સવારે કરવાનો કે સાંજે કરવાનો? જી, ગરબામાં તો જ્યારે આપણે સ્થાપન કરી ત્યારે પ્રાતકાલે સ્થાપન કરી તો પ્રાતકાલે પ્રારંભ કરવાનો દીવો અને જ્યાં સુધી એ ઘી રહે ત્યાં સુધી રહેવા દેવાનું. અને સાંજના સમયે પણ એ દીવો કરવો જોઈએ અને ઘીનો દીવો શાસ્ત્રના મત મુજબ અર્પણ કરવો જોઈએ.
એટલે ઘીનો દીવો માતાજીને અતિ પ્રિય છે. એના દીવાથી માં પ્રસન્ન થાય છે. અને રોજ સવારે પણ દીવો એમાં કરવો જોઈએ, રોજ સાંજે. ઘણાનો મત એવો છે કે રોજ સાંજે જ કરે છે, સવારે કરતા નથી. તો માતાજીની પૂજા 2 ટાઈમ થવી જોઈએ, સવારે પણ થવી જોઈએ અને સાંજે પ્રાત અને ઉત્તર પૂજા બંને પૂજા થવી જોઈએ. એટલે બંને ટાઈમ દીવો કરવો એ હિતાવહ છે. ખાસ કરીને જે એ દીવો હોય છે એ વાત હોય છે તો એનું જે વિસર્જન કરવાની વાત આવતી હોય દશેરાના પીરિયડની અંદર, તો કઈ રીતની એ વિસર્જનની વાત હોય છે? લોકો એ બાબતનું નોલેજ ઓછું ધરાવે છે. જી, ઘણીવાર વિસર્જનમાં પણ અમને એટલા ફોન યજમાનોના આવતા હોય છે કે કેમ શાસ્ત્રીજી વિસર્જન કરવું. તો વિસર્જનનો મહિમા છે, માતાજીનું વિસર્જન કરવાનું નથી અહીંયા, પણ જે માતાજીનો ગરબો આપણા ઘરમાં પધરાયો છે, 9 દિવસ સુધી માં ભગવતી અહીંયા બિરાજમાન રહે છે. અને એ ગરબાનું એક સ્વરૂપ છે, અહીંયા એક દેવ બિરાજમાન છે. અને એ દેવત્વ સ્વરૂપે જે તમારા ઘરમાં જેટલી 9 દિવસ સુધી નેગેટિવ ઉર્જા હોય છે, એ નેગેટિવ ઉર્જાને લઈ અને આપણે એનું વિસર્જન કરવા જઈએ છીએ છેલ્લે દિવસે. કે ભાઈ કોઈ પણ જાતના અમારા પરિવાર ઉપર એવા તે બધી કોઈ પણ ઘણીવાર અમે પૂછે કે દાદા અમારી ઉપર કાંઈ મેલી વસ્તુ થઈ છે, તો એવું કાંઈ નથી. પણ અહીંયા એક પ્રકારના તમારા ઘરમાં નેગેટિવ ઉર્જા હોય છે. આપણે દિવાળી આવે તો દિવાળી પહેલાં આપણે સાફ સફાઈ કરી, તો એવી જ રીતે માં ભગવતી 9 દિવસ સુધી આપણા ઘરમાં રહે છે. અને એની જે શક્તિ સ્વરૂપ છે, એ શક્તિનો ગરબો છે એ આપણે લઈ જાય છીએ અને એનું વિસર્જન કરીએ છીએ. અને વિસર્જન દશેરાના દિવસે પ્રારંભ થાય છે. ઘણીવાર મુહૂર્તમાં આગળ પાછળ હોય છે, તો નોમના દિવસે પણ થાય છે. કોઈ વારની કોઈ હોય છે તો વારના હિસાબે પણ આગળ પાછળ એકાદ દિવસ હોય છે. ખાસ કરીને એ પાણીમાં પધરાવવાનું હોય કે ગમે તે, ધારો કે અમે જોયું છે મહાદેવના મંદિરમાં લોકો એ મૂકી આવતા હોય છે. આમ તો શાસ્ત્રના મત મુજબ જલમાં વિસર્જિત કરવો. એ દીવો તમે પધરાવા જાઓ ત્યારે ઘરેથી કદાચ ચાલુ ન હોય તો ચાલે, પણ અહીંયા તમે જાઓ તો અહીંયા દીવો તમારે ચાલુ કરવો પડે. અને એ દીવોની જ્યોત છે એને જોતાં જોતાં એનું વિસર્જિત કરવું પડે, આવો મત છે. અને એ દીવો છે એ જલમાં વિસર્જિત કરી અને પછી અહીંયાથી પાછું વળી જવું પડે આપણે, અને માતાજીને પ્રણામ કરવા પડે. પણ ઘણીવાર અત્યારે શિવ મંદિરે મૂકે છે, ઘણીવાર કોઈ પણ માતાજીના મંદિરે પણ અમે જોયા છે. તો એ શાસ્ત્રનો મત નથી. ખાસ કરીને ધારો કે એમાં કંઈક સામગ્રી કે સ્વીટ એવું કંઈ મૂકવાની વાત છે? જી, એમાં જ્યારે આપણે માતાજીનું વિસર્જન કરે છે ત્યારે માતાજીને ઘી કેળા શાસ્ત્રમાં કીધું છે કે માતાજીના મોંમાં ઘી કેળા આપવા પડે. તો છેલ્લે ઘી કેળાનો ભોગ માતાજીને ધરાવવો પડે. એટલે આપણા પરિવારમાં ઘી કેળા હંમેશાને માટે રહે. એટલે છેલ્લે દિવસે બની શકે તો એ ગરબામાં સ્વીટ છે અથવા ઘી કેળા છે એનું વિસર્જિત કરવું પડે. એનું એક રીઝન એ છે કે એમાં જે તત્વ છે એ તત્વને લેવા માટે જે આપણે જલમાં વિસર્જિત કરી પછી કોઈ પણ જીવજંતુ છે, પશુ પંખી, એને પણ એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે એને પણ જમવાનું મળે છે. એક અહીંયા એવો ભાવ બતાવ્યો છે. એટલે આ તમે જોયું કે આ રૂપેશભાઈ પુરોહિત હતા અને ખાસ કરીને વિદ્વાન છે. બ્રાહ્મણોમાં તો ઘણા બ્રાહ્મણો હોય, પણ એક ભાગવત કથાકાર છે. અને ખાસ કરીને પૂરા ભાવથી કોઈ પણ યજમાનની ઘરે જાય છે નાની મોટી પાઠ પૂજા કરવા માટે, ત્યારે પૂરા દિલથી વર્કઆઉટ કરે છે. ને એટલું બધું અભ્યાસ કરેલા છે, એટલું ભણેલા છે, એને કારણે સંસ્કૃતમાં પણ એનો નંબર 1 છે. એટલે બધી રીતે વાત કરીએ તો નોલેજ પણ એટલું બધું છે, કારણ કે એને વધારે પડતા પુસ્તકો પણ એટલા જ વાંચ્યા છે. એના હિસાબે આપણને નવરાત્રિનું શું મહત્ત્વ છે, ખાસ કરીને ગરબાનું શું મહત્ત્વ છે, ઘટ સ્થાપનનું શું મહત્ત્વ છે, આ બધી મહત્વતા આપણને, અને ખાસ કરીને એ આપણા જીવનમાં એનો ઉદ્ધાર શું કઈ રીતે થાય. નવરાત્રિ પ્રસંગ બહુ મોટો છે અને ખરેખર ઘરે ઘરે આ બાબતની આરાધના કરવી જોઈએ કે જેથી કરીને આપણા પરિવારનો વિકાસ થાય, આપણને એક સમૃદ્ધિ મળે અને નેગેટિવતા જે છે જીવનની અંદર એ દૂર થાય.